પ્રવેશ દ્વાર એકદમ એક સરખો છે, આપણે જેવું કે તાજમહેલ જેવો પ્રવેશ દ્વાર છે. જો મસ્ત દર્શન ગાયત્રીમાં છે. તો કેવો નજારો છે માતાજીના મંદિર, એકદમ સરસ લોકેશન છે. જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ દેસાઈનગર પેટ્રોલ પંપની બાજુમાં ગાયત્રી મંદિર. ગાયત્રી મંદિરના દર્શન કરવી, તમને ગેટ બતાવું. આ છે આપણું ગાયત્રી મંદિર, તમને મસ્ત બતાવું. શ્રી રામ આચાર્ય ગાયત્રી ધામ ભાવનગર, આવી રીતે લોકેશન છે. ગેટ છે, અહીંથી આપણે અંદર જવાનું છે. આવું લોકેશન છે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો આપણે અંદર દર્શન કરીને તમને દર્શન કરાવીએ. પ્રવેશ દ્વાર, તમને પ્રવેશ દ્વાર બતાવું. તો મિત્રો પ્રવેશ દ્વાર કેવો છે, મસ્ત એક નંબર લોકેશન છે. પ્રવેશ દ્વાર ગાયત્રી મંદિર, તમને કેવો લાગ્યો પ્રવેશ દ્વાર કહેજો મિત્ર. એકદમ સરસ લોકેશન છે. તો પ્રવેશ દ્વાર કેવો મસ્તીનો છે, તો નજારો કેવો છે, વ્યૂ કેવો છે, એકદમ સરસ છે. હાલો તો આપણે જઈએ મંદિરે દર્શન કરવા. મંદિર ગાયત્રી મંદિરના દર્શન કરાવું તમને બધા મિત્રોને. આ છે ગાયત્રી મંદિરનું દર્શન, ગાયત્રીમાં છે. તો કેવો નજારો છે માતાજીના મંદિર, એકદમ સરસ લોકેશન છે. જો બીજા મંદિરનો પણ દર્શન કરાવું. ઓમ મહાકાલેશ્વરાય નમઃ. આપણે મંદિર ભોળાનાથનું મંદિર છે. મસ્ત મંદિર છે, શિવલિંગ છે, સરસ મજાનું લોકેશન છે. દૂધ ચડાવવાનું છે અહીંથી લોટો. માણસો અહીંથી શિવલિંગને લોટો ચડાવે છે. સરસ મજાનું લોકેશન છે શિવલિંગ. અને બાજુમાં સરસ મજાના નાના નાના બાળકો માટે બગીચા છે. કેવો મસ્ત સરસ બગીચા છે. જો મિત્ર, બગીચાનું લોકેશન મસ્ત છે, એક નંબર. આવી રીતે ગાયત્રી મંદિરનું મંદિર છે, શિવલિંગ છે, મહાદેવ છે. અને વચ્ચે એક મંદિરના દર્શન કરાવી દઉં. આ છે આપણા ગાયત્રી મંદિરનો હવન કુંડ. તો ઉપર જોવો મિત્રો, એક સરખું કાળો થઈ ગયો છે, બધો ધુવાડો લાગી લાગી. સરસ મજાનું લોકેશન છે. તમને બતાવું. એકદમ સરસ. આ છે આપણા તપસ્વી શ્રી રામચર્ય આચાર્ય. તમને સરસ મજાનું, જેને મંદિરની પૂજા પાઠ કરેલી તેની મૂર્તિ છે, તેનો સ્થાનક છે. આવું સરસ લોકેશન છે. તો મિત્ર, આપણું મંદિર ગાયત્રી મંદિર કેવું લાગ્યું, મહાદેવનું મંદિર કેવું લાગ્યું મિત્ર, કમેન્ટમાં કહેજો. તો હાલો આપણે જઈએ છીએ હવે બાજુમાં બગીચામાં, ગાર્ડનમાં, બાળકોનો સ્પેશિયલ ગાર્ડન છે, એમાં જઈએ. હાલો મિત્ર, જો આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ. ગાર્ડનમાં તમને બતાવું. પહેલાં તો તમને મંદિરનો નજારો બતાવું. આવો છે આપણો મંદિરનો નજારો.
મસ્તીનો નજારો છે. ઉપર ધજા છે, મંદિર છે. આ છે આપણું ગાર્ડન, ગાયત્રી મંદિર ધામ, અખિલ વિશ્વ ભારતીય પરિવાર ગાયત્રી ધામ ભાવનગર. મસ્તીનું લોકેશન છે. માણસો હાલવા માટે આવે છે, વોકિંગ કરવા માટે સ્પેશિયલ. કેવો નજારો છે મિત્ર કહેજો. એકદમ સરસ નજારો છે, મસ્ત નજારો છે. તો વિડીયોમાં કમેન્ટમાં કહેજો મિત્ર કેવું છે. આ છે લોન, ગાર્ડન છે, લોન છે. માણસો સરસ હાલવા આવે છે. એકદમ મસ્ત લોકેશન છે. આરામ કરવાનું લોકેશન, લોનની સાઈડમાં હાલવાનું, મસ્તીનો એક સરખા ઝાડ, મસ્ત ફૂલ. હાલો મિત્રો, ગાયત્રી ધામનો ગાર્ડન કેવું લાગ્યું મિત્ર કમેન્ટમાં કહેજો. હાલો મળીએ આપણે આગળ. પ્રવેશ દ્વાર એકદમ એક સરખો છે, આપણે જેવું કે તાજમહેલ જેવો પ્રવેશ દ્વાર છે. જો મસ્તીનો પ્રવેશ દ્વારમાં કાંઈ ઘટે જ નહીં. આ છે આપણે ગાર્ડન, બીજું છે પણ રિનોવેશન થાય છે ગાર્ડન. ને મસ્તીનું લોકેશન છે મિત્ર. જો એકદમ મસ્તીનું લોકેશન. કેવો લાગ્યો નજારો મિત્ર? એકદમ સરસ. અને દેવ સંસ્કૃતિના નિર્માતા યજ્ઞ પિતા ગાયત્રી માતા. સરસ મસ્તીનો નજારો છે. માણસો બધા સૂર્યનારાયણના પણ દર્શન કરે છે. તો હાલો મિત્ર, કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં કહેજો. મિત્ર જો ગાયત્રી ધામનો જૂનો ઇતિહાસ, જૂનું સ્થળ તમને બધું બતાવું. ગાયત્રી ધામનો જૂનો સ્થળ, જૂનો ઇતિહાસ. ઓમ જય શ્રી રામ આનંદનાથ ગુરુદેવ. જે આનંદનાથ ગુરુદેવ જે હતા તેની સ્થાપના કરેલી છે ગાયત્રી ધામની. તમને તેનો ઇતિહાસ બતાવું. આવો મસ્ત સરસ લોકેશન છે. મસ્તીનો નજારો છે. પવિત્ર ક્ષેત્ર ગણવામાં આવે છે. પ્રખર પ્રજ્ઞા પુંજ ગુરુદેવ પંડિત શ્રી શર્મા આચાર્યના ભસ્માવેશ. જન્મ 13/1968 તારીખ 20/9/1911. નવનિર્માણ તિથિ ગાયત્રી જયંતિ શેઠ સુદ દશમ સંવત 2047. રજિસ્ટર જૂન 1990. આપણે 1911માં સ્થાપના થયેલી છે ગાયત્રી મંદિરની. વર્ષો વખતનું જૂનું મંદિર છે બહુ. હવે તો ડેવલપ થઈ ગયું નવું. પહેલાં આપણું જૂનું સ્થળ છે. તો શક્તિ સ્વરૂપ ભગવતી દેવ શર્મા ભરમાવી. જન્મ 4/1982 તારીખ 20/9/1926. આજનો જન્મસ્થળ બતાવે છે. આનંદનાથ ગુરુદેવનો જન્મસ્થળ, તેનો ઇતિહાસ, તેની સ્થાપના કરેલી. તો જૂનું સ્થળ, જૂની સ્થાપના તમને મિત્ર કેવું લાગ્યું, કેવું નહીં તો અમને કમેન્ટમાં કહેજો. અને ગાયત્રી મંદિરનું લોકેશન કેવું લાગ્યું અમને કહેજો. કમેન્ટમાં બધા મિત્ર જણાવજો ગાયત્રી ધામ આશ્રમ. હાલો મિત્ર, આપણે જઈએ છીએ આગળ હવે. હાલો મિત્ર, જો આપણે ગાયત્રી ધામના મંદિરના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ. તમને ગાયત્રી ધામના મંદિરનો દર્શન નજારો, ત્રંબકેશ્વર મહાદેવ નજારો કેવો લાગ્યો તો કમેન્ટમાં કહેજો. અને આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.